આજે પવિત્ર અને પાવન આ પ્રકાશની ભૂમિ અને દર ગુરુવારે સત્સંગ થાય. સત્સંગ સારા સરસ ચાલી, ભજન સરસ બોલાણા, હેતલબેનની સત્સંગ સરસ કર્યો અને આવો સત્સંગ બધાને શીખવાની જરૂર છે. હોડિયું કરવાની બહુ જરૂર નથી, પણ શીખવાની જરૂર છે. એ આશ્ચર્ય નથી લગન એને આશ્ચર્યનો ઉપાય આપો તો આપી શકાય છે. આશ્ચર્ય ઢીલા પડે એમ હોય તો એ ક્યારે શીખ્યા છે? કયો હિંમત પોતાની જ હોય છે. પોતાની હિંમત વગર કાંઈ થતું નથી. તો સદગુરુ વસન વિશારતા અને પ્રગટે નિર્મળ જ્ઞાન, રવિ યુગે રજની ટળે હોય અવિદ્યાનો નાશ. તો વસને વરાતે વિશ્વથી ન્યારા અને પૂંજાય થઈને દેવો, રામ કૃષ્ણ જળ કે જગતમાં પુરાણે દાખલો લેવો. તો મૂળ વસનનો મર્મ કોણ જાણે, હોય રાજા હરિશ્ચંદ્ર જેવો. હરજી પ્રભુ એની પોઠી ફરે, સમજાય તો સત્યા મેવો. તો ગુરુ ગંગા ગુરુ ગોમતી ગુરુ કાશી ને કેદાર, 68 તીર્થિયા વિવસે સરી સદગુરુ શરણ મોજાણ. સિયાવર રામચંદ્ર કી જય. સદગુરુ મહારાજ પ્રથમ કોને સમજી કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપણા અને પછી અલગ કૃષ્ણ લઈએ. તો કે પ્રથમ માતા પિતાને કેમ ગુરુની ઉપમા આપ્યા? તો કે માતા પિતા છે દેહદાતા છે. આ દેહને જન્મ માતા પિતા આપ્યો છે, એટલે દેહ ગુરુ માતા પિતા છે દેહદાતા છે. એની આ દુનિયાનું બધું રાજ કેમ ચાલે એ બધું ચલાવતા શીખવાડ્યું. અને સદગુરુ આપણા છે જ્ઞાનદાતા છે, મોક્ષદાતા છે. સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મોક્ષ ગતિ મળતી નથી. તો કે મોક્ષ ગતિ કોને કહેવી? તો કે મોક્ષ ગતિ જ્યારે સંતને શરણે ગયા ત્યારે જ તમને મને મુક્ત કર્યા. સદગુરુને શરણે ગયા ત્યાંથી એને જીવન મુક્ત કરી દીધા. સદગુરુ સાહેબ બંદી છોડશે, સદગુરુ સાહેબ જીવન મુક્ત કરાવે છે. તો કે બંદી છોડ એટલે તો કે ગુરુ છે એ બંધનમાં નાખે અને સદગુરુ છે એ બંધન છોડાવી દેવા. જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી બંધન છૂટતું નથી. એટલે બે ગુરુ તો હાથ પ્રકારના ગુરુની ઉપમા આપી, પણ ગુરુ કર્મકાંડમાં જોડે ગુરુ અને કર્મકાંડથી મુક્ત કરે સદગુરુ. સદગુરુ બીજું કોઈ નહીં. સદગુરુ છે સત્ય વસ્તુની આપણને તમને મને અનુભૂતિ કરાવે. અને આ કળયુગમાં એક નામનો જ મહિમા સંત ગાયો ને, નામ સમવડ નથી જાણજો કેવા સંતો કહીએ. સ્થાવર જંગમ સભર બરાબર સદગુરુ શબ્દ લે. અત્યાર સુધી સત્સંગ એ જાય જો તે કડે કણમાં ગજે રજમાં પરમાત્મા વગરની જગ્યા ખાલી નથી. પણ એ શબ્દ પકડાઈ જાય તો ને, શબ્દ નક્કી થાય તો આખું જગત નામ તો આખું જગત કરે. પણ હાસે કયા નામે ઉભું રહ્યો એ તમને મને ખબર હોવી જોઈએ. અને ત્યારે પછી પરમાત્માના દર્શન થાય ત્યાં સુધી થતા વાતું થાય, દર્શન થાય, અનુભૂતિ ન થાય. વાતું થાય, બેકરી વાણી છે. તમારું ગાયનું હું ગામ, મારું ગાયનું બા ગાય. ગોખણિયું જ્ઞાન છે પણ અનુભૂતિ નથી. અનુભૂતિ ન આ તો અનુભૂતિની વાત છે. એટલે કીધું ને કે કેણી મિશ્રી ખાંડ રાણી તાતા લો. રેણીએ રેવા કરોડો ફેરનો પૂરો. રેણી પાડવાની સંતને શરણે જઈને રેણી ભલે થોડું જ આવડે પણ રેણીની જરૂર છે. રેણી જ્યાં સુધી ન રહીએ તો કેણી તો ક્યાં સુધી કહીએ? એ તો કયા માત્ર છે. ભલે તમને મીઠી લાગે તમને મળે, પણ મિશ્રી ખાંડ છે પણ અંત્ય ઝેર છે. અને રેણી છે તારવા એટલે રેણીએ રહેવાનું છે. એટલે ગંગા સતી કીધું
મળવો હોય તો રસ માણી લેજો પાનવાય આ પિયાલો આવ્યો છે તત્કાળ રે કહેવાનું હતું એ તો કાયા દીધું ને હવે રેણી પાળવાએ તે આલો રે કીધું કહેવાનું હતું એ પાનભાઈ જે કહેવાનું હતું એ કહી દીધું જે તમને દેવાનું હતું એ દઈ દીધું પણ હવે તમારે રેણી મૂકીને અને રેણીમાં રહેવાનું અને સદગુરુ છે ને એ જ રેણી છે બીજી કોઈ રેણી નથી માનશે રેણી રૂપી રામ જોને રામ રેણી રૂપી રામ જોને શરીરમાં પ્રવારે ને રેણી રૂપી યુગાવો જોને થાય રેણી રૂપી રસ જોને શરીરમાં પરવરે અને રેણી રૂપી ઉગાવો થાય રેણી હાથમાં હોય તો ઉગાવો થાય નકર ઉગાવો થતો નકર તો મારે તમારે ગાયેલું જ ગાવામાં એટલે કીધું ને કે ગાયેલું ગાવામાં ઘાટા ઘણા દુખશે કીધેલું કહેવામાં સિદ્ધ પરોવો તન મન વાણીને બાજ કરીને શેષ રહે અને સેવો ભાઈ જુઓ દેહમાં વસન એક આ બોલી રહ્યો એ દિવસ જ બીજો કયો એને જ પામવાનું છે પણ બળ એક વાયુ પૃથ્વીને પગ મૂકવા મળ માટે જીવો હવે જીવો આમાં છે અને બાર જોત જગાવી મેળ ક્યાંથી પડે કોઈથી એટલે કીધું સંતોએ પૃથ્વીને પગ મૂકવા મળ માટે જીવો જે ઘરે મૂવા પછી જાવ ને એ ઘર જીવતા જુઓ હવે પ્રાણ સારું છે ત્યાં પોતાનું ઘર નક્કી કરી લો કોઈ સંતને મહાપુરુષોને શરણે જઈ કેવો ક્યાંથી આવ્યો ક્યાં મારે જવાનું છે કયું મારું ઘર છે લોકોના ઘરેથી આવ્યા અમને સવાલ છે કે બધાને ખાવાનું ઘરે જવું પડશે તો આ જે આવ્યો છે એમ જવું નહીં પડે અંશી માલી અંશ બધા જુદા પડ્યા છે તો સૌથી અંશીના અંશ ન મળે પછી ભટકવાનું રહે કે પોતાનું ઘર ન મળે પછી જો શાર પગમાં આવવું પડે પાકુમાં આવવું પડે જીવજંતુમાં આવવું પડે બધે આવવું પડે પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય તો અંશીમાં અંશ ભળી જાય પાછું આવવું પડતું આ સદગુરુનું જ્ઞાન છે બીજું કંઈ નથી એટલે સંતોએ નામનો મહિમા તે ગાયો આમ નામ કેમ જવું આ ઘાટની જરૂર છે અમને કીધું ને આ સાધન ન હોય તો તે પરમાત્મા કોણ કરવાનું છે મારા વાલા સાધનનો તમે હાવ બાદ કરી નાખો તો આને ભજવા વાળું કોણ સાધનની જરૂર પહેલા છે સાધન વગર એટલે તેની સાધન બનાવ્યું હા ત્યાં સાધન વગર મને કોણ જપવાનું અને પાછે 5 જ્ઞાન ઇન્દ્રિય હરખી આપી આ બીજાને કેમ એક ઇન્દ્રિય આપી એટલે એને ક્યાં જપવાની જરૂર રહી તો મનુષ્યનો દેહ ઉત્તમમાં ઉત્તમ એની બનાવ્યા ત્યાં સાધન ઉત્તમ બનાવવું જો આ સાધનમાંથી કોઈ જો મને કોઈ મહાવીરનો કોઈ ઓળખી જાય અને કોઈ એક કરી જાય એટલે અહીંયા સાધન બનાવે તો આ સાધન પરમાત્માએ બનાવ્યા છે અને એમાં ખુદ પહોંચી આવ્યો છે અને બહારના મંદિર આપણે બનાવ્યા છે તો આપણી નજર અહીંયા ઘેરાતી નથી બહારના મંદિરમાં ભટકવા જાય છે પણ ત્યાં કાંઈ મળતું પોતાના મંદિરિયાની પદ પાળવાની છે હા પોતાના મંદિરિયાની પદ પાળવાની છે બહારના મંદિરની પાળવાની નથી મારા વાલા એટલે કોર્ટ બોલ્યા એ મનતા મારણી જાગતા ના સેવ જાગતા ના સેવ તો મળે નિરંજન દેવો અને એને કીધું પથ્થર પૂંજી હરે મળતા હોય ને તો મોટો પૂજો મોટો પહાડ જો એની દર્શન થતા હોય તો કે એ જ પથ્થરની સકિયા બની અને એ જ પથ્થરની મૂર્તિ બની બન્યું ને પથ્થર તો એક પથ્થરની ઘંટી બનાવી એક પથ્થરની મૂર્તિ બની તો કે ઘંટી છે આખો સંસાર એને પીસીને ખાય છે અને આ પેટના ખાડા ભરે છે કે આપણે આખા ઘઉં બાજરો ખાતા અને મૂર્તિમાં આપણે ઘંટીમાં શ્રદ્ધા નથી પણ મૂર્તિમાં કેટલો વિશ્વાસનો શ્રદ્ધા છે પેટ ભરે તોય નથી તો ત્યાં વિશ્વાસ કાંઈ નથી કરતો તો અહીંયા દોડીએ છીએ તોય ના દોડીએ સહી બસ આપણે ધરાવીને પાછા આપણે ખાઈ તોય પાછા મળતા નથી કે ભાઈ આ તો ખાતો નથી પણ એને કે ઇન્દ્રિય નથી એને સુગંધ કે વાસ ક્યાંથી આવે પાછા પણ સંત અને હું એમ કહું તમને એ ખોટું નથી હાલો સાચું જ છે એ પગથિયું સાચું જ છે પણ અહીંથી હુકમ થાય તાર ત્યાં જવાય છે એના હુકમ વગર ત્યાં જવાતું નથી અમે ત્યાં પ્રાણ નીકળી જાય તો જાય નદીમાં બધી કરવા દૂધ કરાવવા જાય કાંઈ ખાતું નથી આ અંધશ્રદ્ધા છે બધી પણ અંધશ્રદ્ધામાંથી આપણે કીધું ને કે દૂધના ઢગલા કરે પણ બોલે હોકારો દે
કે તમે મને આખો મહિનો નાગલા ચડાવ્યા, આખો મહિનો કાસા દોરાવી ગયા, આખો મહિનો પ્રસાદી ધરાવી, આંબુડા જાંબુડા કર્યા, પણ હાસુ જાંબુડું મળ્યું. ગણગણ માસે એમાંય છે, પણ આપણને પારક દ્રષ્ટિ હોય તો ભારત ઓળખાય. દ્રષ્ટિ હોય તો ઓળખાય. પણ એમાં સાધારણ ચેતન રૂપી છે ને આમાં હા, પ્રગટ પૂરેપૂરો બોલતો છે નથી. મારે. છે એમાંય પણ બોલતો નથી. બોલતો નથી. પણ એ કયા સ્વરૂપે છે મને તમને ખબર હોવી હોય. પૂજવાના છે, નથી પૂજવાના એમ નહીં. એને આપણે ખંડન નથી કરવું, પણ એને આપણે સમજીને પૂજવાના છે. સમજીને કરવાનું. સમજીને કરવાનું છે મારા વાલા. એ આપણે પહેલેથી પૂછતા જ આવી છીએ એવું કે આપણે પધરાઈ દેવાના, પધરાઈ નથી દેવાના, પણ એમાં કઈ રીતે છે ને એ સમજી લેવું. એટલે કીધું ને દયાળદાસે કીધું કે ફૂલ રહ્યું સમજાઈના ઘરમાં, રૂપ રહ્યું છે ભાસી, આ ભણે દયાળદાસ સદગુરુ પ્રતાપે કે નામે રહ્યો પ્રકાશ. બસ એટલી ખબર પડી જાય ને કે પ્રકાશ કોનો છે, તો પ્રકાશ થઈ જાય. તો પ્રકાશ થઈ જાય. નકર આ તો આપણે કીધું કે કો વીઘાનું ખેતર જેવડી રાપડી, ફેર ઉથલ ન મારું બોયલો બૂટા કાકા. કો વીઘાનું ખેતર કયું? આ તે કોઈને 60 વર્ષની, કોઈ 70, કોઈને 80, કોઈ 90 અને કોઈને 100. કોઈ તો પૂરવાઈ જાય, અંતાઈ જાય. કોઈને વળી 5 વર્ષ દાતા હોય તો કે 100 વીઘાનું ખેતર છે અને આશા કેવડી છે? ખેતર જેવડી જ આશા છે આશા છે. પૂરી થાતી ફેર આટો ફરે ને બોલો બૂટો કાપડી, પણ જો સદગુરુ મળી જાય તો ફેર આટો ફરવો પડે. મટી જાય. મટી જાય. અને ઓલો ફરવું જ પડે. આવવું જ પડે. આમન જામન કોઈ જે મળતું નથી મારા માટે. એટલે કીધું ખેતર જેવડી રાપડી અને ફેર આટો ફરવો ને બોલો બૂટો કાપડી. બોલા ફૂટો કાપડી. હવે કાનું ખેતર જેવડી રાખવા, ફેર ઉથલ ન મારું, બોલા ફૂટો કાપડી. કે હવે હું ફરી વાર આવું મને મારી ખબર પડી હું કોણ છું, ક્યાં મારે જવાનું છે. પોતાને મળી જાય ઓળખાણ, એને ફરવું પડતું. બસ એને ફરવું પડતું નથી. પછી એને કીધું કે ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. શું કીધું? ઓળખીને. ઓળખ્યા વગર પથોડા ફરવાના નથી. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. શરદ અને કૃતના ઘાટમાં હસવો એ રસ રાખો. શ્વાસ અને ઉશ્વાસ એની વચ્ચે શું છે? તો કે એની વચ્ચે શુદ્ધ છે. તો કે એ રસ રાખવાનો જે ગેપ પડે છે ને એની વચ્ચે શુદ્ધ છે. આ રસ રાખવાનો છે. આ ઓહમ અને સોહમ એ તો આપણો મારો તમારો પ્રાણ હાલે છે. એનથી કાંઈ થતું નથી. એ તો પ્રાણ નીકળી જાય તોય છે અને પ્રાણ હાલે તોય છે, પ્રાણ નહીં હોય તો રહેવાનો ને રહેવાનો. આ વસ્તુ છે, આ તત્વ છે. હમણાં બા બોલ્યા હતા ને ભજન મેં બોલાયું કે આજ મારી મેના રે બોલે ગઢને કાંગરે, કાયાના કૂડા ભરોસા, આ દેહના જૂઠા દિલાસા. એમ કે આજ મારી મેના બોલતો ગઢ કયો ગઢને કાંગરે મેના બોલી રહી? તો કે આ ગઢ છે. આ બે કાંગરા છે એની વચ્ચે આ મેના બોલી રહી છે, બીજી કોઈ મેના બોલતી નથી. એ શું કહેશે કે આ દેહનો ભરોસો નથી. ભજન કરી લો હાલ ભરતમાં જેટલું થાય. ફરીવાર આશા નથી કે આ દેહ મળશે કે નહીં મળે. અવસર મેળો મોટામાં મોટો અવસર મળે તો એને અમૂલ્ય મળે. ત્યાંનું કોઈ ભૂલ લાગી શકે. આપણે કહેતા ને કે 5 લાખ રૂપિયા દીધા હોય, એ હેતલબેન 1 લાખનું ખર્ચું કાપવા જાવ, 5 નહીં કરોડો જો તોય નો કાપવા દે. તો આમાં કિંમત કોઈની છે? તો કે કોઈની રહ્યો નહીં એની છે. હાલ તો જડ છે પણ મારી પાસે બેઠો છે ને એટલે ચેતન ભાષે છે મારા. રાજ્યમાં જ કીધું કે વસન જાય પ્રાણ જાય પણ વસન ન જાય, પ્રાણ જાય પણ વસન ન જાય. સત છોડજો કાન. આ સંત લાલજી પ્રગટ બતાવે તે છે. આ જળ ભલે નો પણ મારી પાસે બેઠો છે જાવ જ્યાં ભગવાન રૂપે છે મારા વાલા. આ પરમાત્મા છે બધા જ. કોઈ જગ્યા ખાલી પણ આપણને ભરોસો હોવો જોઈએ. ભક્તિ શેની છે? ભરોસાની છે. ભરોસો, પ્રેમ, ભાવ પ્રેમની જ ભક્તિ છે. બીજી એક ભક્તિ નથી. તમારે પ્રેમ તો પહેલો જોઈએ. પ્રેમ વગર હાલ છે નહીં. પણ આ તો બોલા કે વળી કે પકડીને આપી જ દઈ, પકડીને આપી દઈ તો ભાવને પ્રેમ કે છે ને પ્રગટ થાય. પરાયણનું હોય બધું પરાયણનું. નથી ખબર ને પકડીને બેહારજો. આપણે પીઠીમાં આવો 400 મહિના સત્સંગમાં આવો પ્રસારો લો.
ને પછી તમને એવું તો લાગે કેમ જાગે? તમને એવું લાગે પ્રેમ જાગે અને કાસા છે ખાતા બધી સાંભળ્યું જ કાંઈ નથી તમને કહું એને આપણે પકડીને બેહારી દઈ એમાં કાંઈ કામ થાય એ પણ જે જીવનો જાગી ગયો છે ને યોગ કરતો આવે છે એ જાગી ગયો ને એને હાલ તાલ આવેલી થાય છે બધાને થાતી નથી. અને એને જો ને તારે ગંગા સતી કીધું ત્યાં જ કે પાંચ આગળ વસ્તુનો વાગી પાર થાય સમજે નહીં શું મરને આવીને ધનનો ઢગલો કરે ભલન હોય મોટો ભૂખ આ એવાને કહેવાની જરૂર ક્યાં વસ્તુ વેડફાય થાય પણ મને ને તમને સમજણ લાવવાની છે મારે તમારે અને સમજણના ઘરમાં રહેવાનું છે સત્સંગ બીજો શું છે સમજાઈતા ઘરમાં. સમજણના ઘરમાં જ રહેવાનું છે બીજો સત્સંગ કાંઈ નથી કરવાનો સમજણમાં પછી એને કીધું કે ખારા સમુદ્રમાં મોતી નીપજે એમ કીધું ને હા ઘડી થોડી યાદ ન રહી શેપુરે સમદરિયામાં નીકળે. હા એ તો શીપુન પણ એની આગળ કંઈક આવ્યું ને એક ક્ષણ એની આગળ આવ્યું એ ધરતી ખેડાવો. હા ધરતી ખેડાવો રાજા રામ કઈ કઈ ધરતી કીધી આ ધરતી છે હા આ ધરતી છે આ ધરતી છે પણ આ વસુંધરા ધરતી છે આ એક આ ધરતી ખેડાવો રાજા રામ ને કોની છે આપણી છે મારી ને તમારી છે આજે મારો ને તમારો છે આ તો પરમાત્મા ખેડ્યો ને એનો છે મારા વાલા એટલે કીધું આ ધરતી ખેડાવો રાજા રામની ઓચેડા છે ધરતીની માય એટલે ખેડાવો એટલે આને ઉદ્દેશ આપી આને પાદરી કરો અજ્ઞાન રૂપે અંધકાર કાઢો અને આને ખેડાવી અને કાળના કુંડા કઢાવી નાખો કામ કરો તો ભો આશા સૂચના આમાંથી બધું કાઢી ના સોખું કરો આમાં મોતીનું થઈ નરાણું થાય આમનું નરાણું થાય એવું નથી મારા વાલા એમ ધરતી ખેડાવો રાજા રામની મોતીડા શહેરે ધરતીની માય આ ધરતીમાં નથી મોતી અને ગોતવાનું આમાં છે ગમે ત્યાં જાઓ ને પાછું વળીને આમાં શું આની જ વાત છે ગમે ત્યાં સંત વાત કરશે ગમે ત્યાં આની જ વાત છે ગમે ને જાવ ત્યાંથી પાછો આવ્યો તો આવવું પડશે આવવું પડશે આજથી કાંઈ મળશે આજથી કાંઈ સ્વાધીન ખેતરના વર્ષા મેહુલા શિપેની બજામું કટાલે ખાલી રહ્યા સકલા ઊંડા સમુદ્રમાં મોતીડાને હિરલા ગોતી લેશે કોઈ અમર જીવા સંત વિરલા ક્યાં કીધું આ સંગમ નો છે આમાં હીરા ને મોતીની ખાંડ છે હું કીધું કોઈ મરીને જીવે તો આ મોતી મળે નગર મળે એવું નથી નિરાજ બાપુએ કીધું કે આ સંસારમાં ગુરુ વિના કોણ છે સર્વેને શિર ગુરુ ધારો મનના ગુરુ સર્વેને જાણજો દેહના ગુરુ સર્વેને જાણજો અને મનનો ગુરુ છે ન્યારો મનનો ગુરુ મળે તો ભવ ધરવાનો હારો મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી ભલે ભમે જગ સારો પણ નિરાજ સદગુરુ મનના મળે તો પલમાં કરે ભવ પારો એક 5 મિનિટની વાત બોલાય જ્યાં બેઠા જ્યાં પલમાં પલમાં પાય ઉતારી દે મારા આ ગુરુનો ઉપદેશ છે એને કીધું ને કે દીમાં એક વાર તો ઉપદેશ નક્કી કરવા જ પડે પણ ભૂલ આપણી મોટા મોટી છે કે આપણે ઉપદેશ તો યાદ જ નથી યાદ નથી કરતા જો ઉપદેશ યાદ આવી જાય તો રસ્તો ખુલ્લો થઈ જાય બંધન કોઈ બહારનું વળગાડ પાછું આવે નહીં પાછું વળગાડ આવે છે ને એ વાંધો છે હા એ વાંધો છે કોટી કોટી પંખીડામાં કોઈ અસલા મોતીડા સોંગે જખ ખાય મગલ મૂકી અહીંયા બેઠા ત્યાંથી વર્તી આપણે કેવી હોવી જોઈએ હસગતી હોવી જોઈએ આપણે બગલાથી મેળવી તો આપણા હાથમાં શું આવે જખ એટલે માછલી બગલો એ રૂપાળો ધોળો ફૂલ ઊંચી સાસ કરીને સમંદરને તીરે બેઠો હોય કે માછલી ઊંચી થાય ફટ સાસમાં એટલે આ મોતી હાથમાં થોડું આવે સાગર તીરે સૌ કોઈ જાણે મોતી નીપજે માય સાગર તીરે હસલા ગોતે કેમ કરી જળમાં જવા અય સાસુ પ્રેમ રસ કેમ પીવાય જગતમાં જ્ઞાની ગોથા થાય કોશિશ કરી ગયેલા ગોથા ખાય કે સાગર તીરે હસ બનીને ફરતા ફરતા સાગરને તીરે તીરે ફરે અંદર જાવે ને હિંમત કરતા
નથી. પણ કેમ નથી કરતા? કોઈ પરમહંસનું શરણ નથી મળ્યું. બસ થઈને બેસી ગયા છે પણ કોઈ પરમહંસ મળ્યા નથી. એટલે હિંમત હાલતી ઊંડું તમે હિંમત નથી. બધાને ખબર છે કે મોતી આમાં જ દીધો પણ તે રીતે મોતી સંત ઝવેરી આવ્યા લાવ્યા સાસા હીરલા ઉડી વાળા લેશે શું ઓરે માય વિચાર કરો સંતોને સંતો કે સંત ઝવેરી આવ્યા લાવ્યા સાસા હીરલા મૂડી વાળા લેશે. આ તો તમારી મારી પાસે સદગુરુની મૂડી છે તો આ ખરીદી એકશો વખત એના કરી ચૂકા હે તો માય ગામ લઈ જોડે બેહી રહ્યા ક્યાં ગયા હતા ક્યાં ગયા હતા કે ક્યાંય નહીં એના એ હતા એવા જાવું લાવવું આવો રૂપાળો મનુષ્યનો દેહ મળ્યો છે તો એટલો વિચાર કરી લેવાનો કેમ વેડફાઈ જાય છે હે આજ નામે પરમાત્માનું લેવાય આજ દેહ પરમાત્માનું લેવાય કે બીજે લેવાય બીજા કે કેટલી આની કિંમત છે તમે કદાચ આયા 50 લાખની કદાચ બેંક લેવી બાંધો ને આપણને એટલો અમૂલ્ય મળ્યો તો એળે ગુમાવી દીધી. તો એળે ગુમાવી છે. હું એમ કહું છું તમે વિચાર તો કરો કેટલી આપણી મારા તમારામાં કેટલી અંધશ્રદ્ધા છે આમાંથી બહાર નીકળતા. જો તમે મીરાબાઈ 5 વર્ષના જ હતા અને નરસિંહ મહેતાએ 52 વર્ષ સુધી કૂટાણું તે વિચાર કરો આગળિયા જઈ એનો પુરાવો આપવો પડ્યો કે 52 વર્ષ સુધી ભક્તિ કરી અને જ્યારે દામોદર મળ્યા તારે કીધું કે ઓહો આત્મા તત્વ સીધો નહીં ત્યાં લગી સાધના સર્વે તો ઓહો મારું પાણીમાં ગયું બધું બહુ મહેનત કરી આ તો ફલ વારમાં માને મારા ગુરુએ તારી શું સંતોય જે માવઠાના મેં એ કણ પાકે આ તો વાટ જોવી પડે વરસાદની અને એ વરસાદ થાય 4 મહિનાનો અને તાર કોઈ કહેવું પડે કે તમારા ઘરમાં અનાજ છે કે નથી એમ તાર મારા વાલા આવા સદગુરુ મળી જાય ને આ મેઘ જેવા તો આપણું પૂરું પાડે નગર બીજાને કોઈની તાકાત નથી જે તમને પૂરા સાબિત કરી દે. આ તો માવઠાના 2 જેવા સદગુરુ મળે તો મને શું એ બુડે આપણે બુડીએ જ નહીં બુડે તૈયાર હોય એ તારે આ તો તરેલા હોય એ તારે એટલે 3 પ્રકારના ગુરુ કીધા પથ્થર પાંદડો ને કાષ્ટ ગુરુ 7 પ્રકારના કીધા પણ આ તો મેન કીધા પથ્થર પાંદડો ને કાષ્ટ તો કે પથ્થર જેવા ગુરુ મળી ગયા હોય ને તો બુડે ને ઉજાડે અને પાંદડા જેવા મળી ગયા હોય ને તો પાંદડો પોતે તરે તારે નહીં અને કાષ્ટ જેવા મળી ગયા હોય તો લાકડા તરે અને તારે લાકડાની નાવમાં તમે કદાચ પસામણ કપડું ગોળ્યું તો સામે તીર લઈ જાય કોઈ દી ફૂટાડે નહીં. તો આવા ગુરુની સંતો વ્યાખ્યા કરે છે કાષ્ટ જેવા ગુરુ પણ મારું તમારું એવું થયું છે કે કોઈ સારા 5 શબ્દ કહે ને ત્યાં તરત લોભાઈ જાય પણ ડિરેક્ટ બી ના પાડે. નિરખી પરખીને ગુરુ કરવા રે ભાઈઓ સદા નિરખી પરખીને ગુરુ કરવા તનનો કે મનનો મળશો નો દેખો તો જાજો પાવ ધર્મ એક કે પડસાવાળા ગુરુ પણ નહીં દાદા જો પડસાવાળા ગુરુ મળી જાય તો શેટા રહેજો બાદશાહ એની પાસે પુસ્તક રમાવતા નહીં મારા કે જહાજ મળ્યું પણ જહાજી નથી તો ક્યાં વિધિ પાર કરવા કે જહાજ મળ્યું પણ આંખ વાત તો ખબર નથી અમે કિનારે કોણ લઈ જવા આંખવાળો તો જોવે ને ઉપર નામ તરીને સામે પારે જાય સુકાની ને શુદ્ધ નથી ત્યારે વશમાં ડૂબી જાય સાધુ રે મર શકે એમ પીવા જગતમાં જ્ઞાની ગોથા નામ તો મળ્યું પણ પેલા આંખવાળા શુદ્ધ નથી તો પછી ડૂબે ને ડૂબાડે મારા વાલા પણ એવા ગુરુ ગોતી લેવા પોતે તરે તારે અરે એનું કલ્યાણ થાય વાળાનું કલ્યાણ થાય એટલે ગુરુ છે કોઈ જે શિષ્ય બનાવે અને શિષ્ય બનાવે કોઈ જે ગુરુ તો આમ સમાન કરે પોતા સમાન કરે
અમરી જેવી જેની ભાવના કરી પોતાને રૂપે થાય રાજી થાય આ દુર્લભ એવા સંતને એવા સંત ગોતવા ગુરુ સમાન બનાવી દે કોઈ જુદું જ નહીં. આ તો ગુરુને એમ થાય કે હું મોટો મારો શિષ્ય નાનો પેલા હરખા કર્યા છે હો નહીં. આગળ કીધું તમે કે ઘાટે જે ઘાટે પાણી પીધું એની એ ઘાટની બલિહારી છે અને થોડીક મર્યાદા રાખવી પડે આપણે. પણ ગુરુને તો એમ જ ભાવ હોવો જોઈએ કે મારો શિષ્ય નથી મારે તોડ છે મારી જેવો છે અને એનો ભાવ કેવો હોય કે મારી કરતા હવાયો ખાવો જોઈએ આ શિષ્યનો ભાવ. આ તો ગુરુ થઈને જ બેહવાનું બસ. આ તો સેલો એટલે સેલો કોઈ પહેલો જ નહીં. એટલે ક્યારેક પહેલો કરવો પડે કે ન કરવો પડે હા શું કહેજો સેલો કોઈને ન કરાય. ગુરુ સેલો કેવો જ કોને ગુરુ તો આ સમાન બનાવે પોતા સમાન બનાવે. શ્યામળિયાની સાથી રે સુરતા તો લેરુલે છે રવેણીના ઘાટે રે અનુભવની વાતો કે નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ ગુરુ વસને અમૃત પુષ્ટિ ત્રીજું લોશન ખુલે રે સુરતા તો લેરુ ગારે સુરતા લેરુ સદગુરુ ત્રીજું લોશન ખોલી દીધું. પછી શિષ્ય છે એક થઈ ગયા બે એકમેક થઈ ગયા જુદા કોઈ રહ્યા નહીં. પણ હેતલબેન થોડીક મર્યાદા રાખવી પડે કે હું તમારો ગુરુ છું તો હું તમારે ઘરે તમે ચડાવ્યા તમે આવ્યા તો તમારે એ પ્રમાણે રહેવું પડે. એ મર્યાદા છે એ મર્યાદા છે કે ગુરુ તમે આવ્યા બેહો હા આપણી ફરજ છે મર્યાદા છે બસ આટલી એટલી ફરજ રાખવી બાકી તો એક જ છે બાકી એક જ છે જુદો નથી જુદો નથી. અને આ સંતનો ભાવ અને તારે સાંભળ્યાની સાથે સુરતા લે ડાવતી લેતી એ મારા વાલા આપણે બધું સમાન ભાવ થઈ જવો જોઈએ. સમાન ભાવ થઈ જવો. હજી તો આપણે નાનું ગણાતું હોય મોટું ગણાતું હોય તો સંતો તો કે નાના મોટા હરીના કાઢ કોણ સૂક્ષ્મને કોણ વૈરાગ ધીરે ધીરે જોયું નથી હરીવિના કોઈ પદાર્થ નથી. હા કોઈ પદાર્થ નથી. ત્યાં તો ઘાટ છે નાના મોટા પણ મારી પાસે પરમાત્મા સ્વરૂપ એક જ છે કશે તમે જે ઘાટે જોવો હોય તમે પશુમાં જોવો તો ભલે પક્ષીમાં જોવો તો ભલે કણકણમાં આણું માંડી મેળવું તે એક જ છે બધી એક જ છે. એટલે તો મહારાજને કહેવું પડ્યું કે સસરાસરમાં વાસા અમારા સોય સાથે બોલીએ. શારી ખાણીના જીવારી વાતો કરતા ક્યાં છો શારી ખાણીના જીવારી બોલો છો મનુષ્ય તો આખો જગત બોલે છે પણ ચારે ખાણીના જીવને અર્જુન મહારાજ કહે છે કે સસરા શર્મા વાસા અમારા સોય સાથે બોલીએ વણવા સાથે વાણી ઉસરા ગગન મધ્ય ગાજી કીધું. આવી આપણે દ્રષ્ટિ થઈ જવી જોઈએ. ચારે ખાણીના જીવારી પોતે વાતો કરતા થઈ જાવ છો મારી તમારી આ દ્રષ્ટિ. આ તો આપણે બેઠા છીએ મનુષ્ય તો બધા બોલે તેમ ગુરુ સરને ક્યાં તો બોલો છો ન કે બધું વાતો કરો છો બજારી પણ વાતો કરવાની કે ગુરુના બાળક વાતો કરે બીજું કોઈ કરે નહીં મારા વાત. એટલે તો નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ કાર્ય થઈ તો કે સંતને શરણે જ્ઞાને અને તન મન ધન અને અહમરૂપી મસ્તકનો તાવો જ્યારે અર્પણ કરી દીધો અશુદ્ધ હતો એ અર્પણ પેલા અર્પણ થયો ને તારે નવી દ્રષ્ટિ કરી અને નવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી નાખી કે હું જે દ્રષ્ટિથી જોતી હતી એનો બાદ થયો અને મારા ગુરુએ મને સર્વસ્વના દિવ્ય દ્રષ્ટિ આપી મને મારી આંખ બદલી વેણ ને વેણ પલટી ગયા મારા. એટલે હવે આ નવી સૃષ્ટિ દેખાય મને સૃષ્ટિ દેખાતી જ નથી મારી દ્રષ્ટિ ફરી ગઈ તો કે હું દેખાય તો કે સિવાય કઈ દેખાતું જગતના ઠેકાણે જગદીશ ઠેરાય જગત તો બાદ થઈ પણ આવી અનુભૂતિ આપણે થઈ જાવી જોઈએ નકર મેળ પડે જેનો ઘટમટ ભાંગીને ભૂકો થયો પછી આપમાં આપ આ ઘટમટનો ભૂકો તો સંતને શરણે જ થાય ને. આ બધું અર્પણ કરી એટલે શું થયું ભૂકો થઈ ગયો અને પછી આપમાં સમાય પોતે પોતામાં સમય. એટલે ગુરુ શિષ્ય જુદા રહેતા એટલે કીધું કે મધદરિયો મોતી રહેશે હંસ હોય તે હંસ બનવું પડે. આ મધદરિયો છે કે મધદરિયો નથી
મદદરીએ મોતી રહેશે, હંસ હોય તે ગોતી લેશે, ભૂખ દુઃખ જાય ભાગી આ સુખતા તો હાસુ કહેજો. સંતને શરણે ગયા અને ગોતી લીધું. હવે કાંઈ આશા ખુશના કે ભૂખ દુઃખ કે કાંઈ ખરું કોઈ પછી કાંઈ નથી. આ તો બધું જુઓ. આ તો ખોટલું હતું ને બધું સદગુરુ ભાવી દીધું. હવે આપણે તો લીલા લે નિરાળા થઈ ગયા. લીલા લે જ્યાં ફરવું હોય ને ફરો, કોઈ બંદીશ નહીં, કોઈ બંદી નહીં. આ સદગુરુ આપણને હારા અજ્ઞાન રસ્તામાં આ કાટાળી કેડી છે અજ્ઞાનતા, અને જ્ઞાન થયો એટલે વિહંગમ માર્ગ થઈ ગયો, અને પછી કાંઈ નડતું નથી. જાવું લડે. વિહંગમ માર્ગમાં આપણને આ ભૂમિ લઈને સંતને શરણે ગયા ને, આ ભૂમિ લઈને